એટલે શ્યામ ભગવાનના દર્શન કરવા ભગવાન આગળ આવ્યા. વાહ પપ્પા વાહ, તમને ખબર છે એમને? થેન્ક યુ. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ કેવાનું? થેન્ક યુ નહીં, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. મને તો સપનામાં ખબર નથી કે આજ મારો આજ છે ને મમ્મીનો બર્થડે છે. ભગવાનથી આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રાખજે. ને તારું કામ થાય એવી શક્તિ આપજે. બરોબર છે. આજે એકચ્યુઅલીમાં છે ને મમ્મીનો બર્થડે છે. આજે 1 તારીખ છે મમ્મી. પેલી તાર છે ને એટલે મમ્મી થાકી ગયા છે. થાકી ગયા ને મમ્મી? હા, મને બીપી છે ને એટલે હા સરી છે. तो देखो गाइस, यहाँ पे इस तरीके से कुंड है. पापा यहाँ पे है और देखो न्यू मेंबर, ओ भाई चाचा का लड़का. यहाँ पे इस तरीके से स्टेप दिए गए हैं. पापा जा रहे हैं अभी. देखो हाँ हाँ तैयारी સાથે હે. આ ગરમ પાણી અને ઠંડા પાણીના બે કુંડ અહીંયા છે. જે તુલસી શ્યામ ભગવાનનું મંદિર છે ને, તુલસી શ્યામ કહેવાય, ઉનાની બાજુમાં. ત્યાં ગરમ પાણી અને ઠંડા પાણી એ પ્રકારના બે કુંડ આવેલા છે. હવે આપણે જોઈએ છીએ કેમાં ગરમ છે ને કેમાં ઠંડુ છે. ક્યારે જોયું નથી, આપણે પહેલી વાર આવ્યા છીએ. હા, તો જોઈએ. વાતો સાંભળી છે ઘણી વાર, પણ હવે આજે આપણે એનું રૂબરૂ એમ કે રૂબરૂ જોઈ જોઈએ. વાતો સાંભળેલી અલગ હોય, રૂબરૂ નિરીક્ષણ કર્યું હોય એ વાત અલગ હોય. તો આપણે થોડું ફાસ્ટ ચડાવી દઈએ. પાટલુન અને પાટલુન કે હાદામાં પેન્ટ. ગરમ તો છે. ગરમ છે. हाँ, देखो गाइस अभी मैं नीचे आ गया हूँ और ये वाकई में काफी ज्यादा यहाँ पे गर्म पानी है ने भाई? गर्म पानी है के? हाँ. શરમાઈ છે ભાઈ. તને કેમ લાગે છે ગરમ? આવું ગરમ પાણીની જુનાગઢ જરૂર છે. ડુંગરો ઉતર્યા પછી જે છે ને થાક ઉતરી જાય. પણ શ્યામ ભગવાને અહીંયા ગરમ પાણીના કુંડ બનાવ્યા. यहाँ दामोदर कुंड से. देखो गाइस अभी पापा है वो देखो पानी पे चल रहे हैं. हाल अभी हम जवान से. तो देखो गाइस अभी हम यहाँ पे बीच पे चल रहे हैं, मतलब बीच वाली ये जो लाइन है वहाँ पे. આવતા રહ્યો પછી અમે ત્યાં જાઓ. તમે ઓલી સાઈડ થી વયા જાજો. यहाँ पे बीच पे देखो एक पाली है. चल भाई चल. તમે હવે ઓલી बाजू થી આવતા રહ્યો. हमें ओ हम दोनों यहाँ से जा रहे हैं अभी. मजा आई बहुत. हमने तो देखो गाइस यहाँ पे जो पुरानी मतलब मूर्ति है, ये गेट है, एंट्री गेट. ये यहाँ पे श्याम जी का मंदिर है. जय श्याम. श्याम सुंदर गेट. और मंदिर कुछ इस टाइप का है. तो देखो गाइस अभी हमने यहाँ पे दर्शन कर लिए हैं. अब हम जा रहे हैं वहाँ पे. देखो अभी दिखाता हूँ. वो जो सीढ़ियाँ दिख रही है ना, वहाँ ऊपर जो मंदिर है एक, वहाँ पे. तो देखो गाइस यहाँ पे ये जो सीढ़ियाँ है ना, वो ऊपर जाती हैं. वहाँ पे मैंने जो मंदिर दिखाया था ना, अब यहाँ से नहीं दिखेगा. तो वहाँ पे अभी हम जा रहे हैं सबके सब. चलो चढ़ते हैं अभी फिलहाल. तो देखो गाइस हम अभी आधा चढ़ चुके हैं और देखो यहाँ से जो मंदिर का व्यू है वो आप चेक करो. और अभी सनसेट भी होने वाला है.
तो मतलब प्यारा व्यू है वो निकल के आ रहा है, ब्यूटीफुल। और देखो मम्मी यहाँ पे जा रहे हैं, पापा वहाँ पे, और उसके आगे हितार्थ। એટલે શ્યામ ભગવાનના દર્શન કરવા ભગવાન આગળ આવ્યા. વાહ પપ્પા વાહ, તમને ખબર છે એમને? ખબર નથી. થેન્ક યુ. હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ કહેવાનું. થેન્ક યુ નહીં, થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ. મને તો સપનામાં ખબર નથી કે આજ મારો આજ છે ને મમ્મીનો બર્થડે છે. ભગવાનથી આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રાખજે રાખજો કે ને તારું કામ થાય એવી શક્તિ આપજે. બરોબર છે. આજે એકચ્યુઅલીમાં છે ને મમ્મીનો બર્થડે છે. આજે 1 તારીખ છે મમ્મી. પેલી તાર છે ને એટલે હમ. મમ્મી થાકી ગયા છે. થાકી ગયા ને મમ્મી? હા મને બીપી છે ને એટલે ચઢાશરી છે. देखो गाइस, यहाँ से जो नजारा है वो आप चेक करो. કે ખોરાક સારા હતા ને એટલે પોરો ખાવો ન પડતો હોય. તેના ખોરાક એવા છે એટલે પોરો તો ખાવો પડશે. એ બરોબર. બીજી કેટલા છે? બસ હવે હા આવી ગયું. કેવું છે ભાઈ? બહુ જ મસ્ત છે. એમ? सो देखो गाइज, हम अभी वहाँ पे थे और अभी देखो यहाँ पे आ चुके हैं और यहाँ पे देखो ये है मंदिर. देखो ये वाला, यहाँ पे देखो पापा और हितार्थ दोनों यहाँ पे पहले पहुंच चुके हैं हमसे. और भाई व्यू चेक करो आप, व्यू देखो भाई साहब, बड़ा ही मस्त लग रहा है. देखो, और यहाँ पे हो रहा है सनसेट. तो देखो गाइस, अभी हम यहाँ पे नीचे उतर रहे हैं और अभी सनसेट होने वाला है, मतलब अभी सूर्यास्त हो जाएगा. तो देखो व्यू कितना प्यारा बन रहा है. हम अभी यहाँ पे नीचे पहुँचने वाले हैं और मम्मी देखो यहाँ કેમ છે મમ્મી? બસ સારું લીધું, ઉતરાઈ ગયું. ઉતરાઈ ગયો ને? હા ધીમે ધીમે. થોડોક થાક તો નથી પણ. और पापा देखो यहाँ पे फोटोग्राफी कर रहे थे. અત્યારે સાંજનો સમય થઈ ગયો ને એટલે મંદિરનું એકદમ સારું વાતાવરણ. આમ સૂર્યનારાયણનો અસ્ત થતો હોય એટલે મંદિરનો ઉદાસ એકદમ ચોખ્ખો બતાય. એ વાત સાચી. સારું હમણાં વ્યૂ હતો ને એ એક નંબર આમ બનતો હતો. પાછળ કુદરતી છે, ડુંગર છે એટલે મંદિરનું એકદમ રમણીય લાગે છે. રમણીય લાગે. ને માતાજીને મળવા ગયા હતા તો હવે નીચે આવી ગયા છે. રૂક્ષ્મણી દર્શન કરવા. માતાજીને. હા, રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા ગયા હતા. ડુંગર ઉપર બેઠા છે માતાજી ને શ્યામ ભગવાન પાસે નીચે જ છે. માતાજી ડુંગરા ઉપર જઈને બેઠા છે. और देखो ये भाई तो पहले से ही नीचे उतर गया था क्योंकि ये स्टेप्स गिन रहा था. कितना पगथिया था? 388. 388. तो 388 स्टेप्स थे ये वाली सीढ़ियों के. जो मंदिर ऊपर वाला था ना, वहाँ पे देखो वो वाला मंदिर जो हम गए थे, मतलब वो जो मंदिर है वो रुक्ष्मणी माता का मंदिर है. सो गाइज, हम अभी घर पहुंच चुके हैं और मैं फ्रेश होकर रेडी हो चुका हूँ. मुझे सोना है क्योंकि काफ़ी ज़्यादा मुझे नींद आ रही है. कि हम गए थे तुलसी श्याम, क्योंकि हम जहाँ पे गए थे वहाँ पे वो रास्ते में आ रहा था, तो वहाँ पे हमने चक्कर लगाया था, तो तुलसी श्याम गए थे. सो इस ब्लॉग को मैं अभी यहाँ पे एंड करता हूँ. आई होप कि आज का ब्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग. आओ जो.